ઉસ્માન લાલા, આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા માઇનોરિટી પ્રમુખ. આજે આ પ્રસંગે મીડિયા મિત્રોનું હું સ્વાગત કરું છું. જ્યારે લોકોના હિતોનો પ્રશ્ન હોય તો મીડિયા મિત્રો હંમેશા આગળ રહીને ઉજાગર કરે છે એના કામોને. આજે મોડાસા નગરપાલિકાના સીસી રોડને લઈને આપની સમક્ષ આવ્યો છું કે મોડાસા નગરપાલિકાના દ્વારા ગામની અંદર, સોસાયટીઓની અંદર સીસી રોડનું કામકાજ ચાલે છે. ઘણી જગ્યાએ પૂર્ણ થયું છે, પરંતુ આ સીસી રોડની અંદર ઘણી બધી રીતે ગેરરીતિઓ થઈ હોય તેવું દેખાઈ આવે છે. સીસી રોડ જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર આપે છે, પરંતુ તેની દેખરેખ કોઈ એન્જિનિયર કે સુપરવાઇઝર બરાબર કર્યું નથી એવું લાગી રહ્યું છે. ઘણી જગ્યાએ તો 1-2 મહિના થયા છે રોડને અને તેની કાંકરીઓ નીકળવા માંડેલી છે. હાલમાં જ એક જગ્યાએ રોડનું કામ ચાલે છે, આસિયાના ગરીબ નવાઝ સમાજ સોસાયટીના મેઇન રોડનું. એ કામ પૂર્ણ થવા પર છે, પરંતુ ત્યાં ખાબડ થીગડ અને થીગડા મારેલું એવું જ કામ દેખાઈ આવે છે. આ બાબતે મોડાસા નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી સીઓ સાહેબને એક આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર એમને કોન્ટ્રાક્ટરોના જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર ક્વોન્ટિટી અને ક્વોલિટી જળવાઈ નથી તે બાબતે એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર તે લોકોનું પેમેન્ટ રોકાઈ જાય જ્યાં સુધી કે રોડ બરાબર ના બનાવે અને રોડની તપાસ કરવામાં આવે કે રોડની અંદર ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાઈ છે કે નથી જળવાઈતી. જે રીતે તેમને ટેન્ડરમાં જણાવવામાં આવે છે ને વર્ક ઓર્ડર જે રીતે આપવામાં આવે છે એ રીતે નથી થયું. મને લાગી રહ્યું છે કે આમાં કોઈ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કોઈની રહેમ નજરથી આ રોડ બનતા હોય. આસિયાના ગરીબ નવાઝ સોસાયટીની અંદર તમે જોઈ શકો છો એ રીતે, અને જો તપાસ કરવામાં આવે તો હાલ પણ એ જ પદ્ધતિથી રોડ છે અને એ રોડની અંદર કોઈ ઠેકાણા જ નથી. જાણે કે ફાટેલા કપડાની અંદર થીગડા મારતા હોય અને ગાબડા પૂડ્યા હોય એ રીતે રોડ બનાવી દેવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ મોડાસાની અંદર આ જ છે. એ જ રીતે ગટર લાઇનની અંદર પણ મોડાસા નગરપાલિકાની અંદર ગટરો જે બનાવવામાં આવી, ગટરોની અંદર જે સેફ્ટી ટેન્કો બનાવવામાં આવી છે, જેને કુંડીઓ કહે છે, બનાવવામાં આવી છે, પણ અંદર કચરા ભરેલા છે. કોન્ક્રીટ અંદર નાખેલા પથ્થર અંદર જેની સફાઈ કરતા નથી. એની નીચે જે ફેમ બેસાડવામાં આવે છે, ફેમની નીચે પણ કોઈ ઈંટથી બરાબર મજબૂત કરવામાં આવી નથી અને પ્લાસ્ટર પણ કરવામાં આવતું નથી. શું કે આ ટેન્ડરની અંદર આ વસ્તુ આવતી નથી જે કોન્ટ્રાક્ટરને કરવાની હોય? સફાઈનું કામ કોન્ટ્રાક્ટરની અંદર આવતું નથી ને આ દેખવાની જવાબદારી કોની? તો નગરપાલિકાના સુપરવાઇઝર અને જે તે એન્જિનિયરની જવાબદારી છે આ. એટલે મારે એમ કહેવું છે કે આ ટેન્ડર આપવામાં આવ્યું એ શરતોને અનુસરીને કામ કર્યું છે કે નથી કર્યું એ મુખ્ય અધિકારીને જોવાની જવાબદારી છે. અને આ જેટલા રોડ બન્યા છે એની તપાસ કરવામાં આવે અને આ લોકોના પૈસા રોકવામાં આવે કે જ્યાં સુધી આ રોડનો મરમ્મત બરાબર ના કરે, રોડ બરાબર ના હોય, તપાસ કર્યા વગર એમના પૈસા રોકવામાં આવે ને જ્યાં સુધી આ કામ પૂર્ણ ના કરે, બરાબર કામ ના કરે ત્યાં સુધી એમને પેમેન્ટ કરવામાં ના આવે એવી અમારી માગણી છે. અગર જો આ રીતે કરવામાં નહીં આવે અને જો એમને પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે તો અમે લોકહિતમાં જન આંદોલન કરીશું.